સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી વિધિવત રીતે શરૂ કરવામાં આવી છે। ચૂંટણી પ્રક્રિયાને સુલભ બનાવવા માટે દરેક વોર્ડ મુજબ અલગ અલગ ટીમો બનાવીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મશીનોની ફાળવણી કરવામાં આવી રહી છે। સુરક્ષાના ભાગરૂપે જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ વાહનો દ્વારા આ મશીનોને મતદાન મથકો સુધી પહોંચાડવામાં આવશે। તમામ પ્રિસાઇડિંગ ઓફિસરો અને પોલિંગ સ્ટાફ પોતાની નિયત સ્ટેશનરી અને કિટ સાથે નિર્ધારિત મતદાન મથકો પર રવાના થયા છે। મતદાન મથકો પર પહોંચ્યા બાદ મશીનોને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે અને ચૂંટણીના દિવસે વહેલી સવારે મોક પોલ દ્વારા તેની ચકાસણી કરવામાં આવશે। સમગ્ર પ્રક્રિયાનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થઈ શકે।